હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે લગ્ન પ્રસંગમાં બનતો લચકો મોહનથાળ બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક વાસણ લઈ લઈશું। તેમાં આપણે 1 કપ ચણાનો લોટ લઈ લઈશું। વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો। હવે આ લોટમાં આપણે ધાબુ દેવાનું છે। તો તેના માટે આપણે 1 મોટી ચમચી ઘી ઉમેરી દઈશું અને સાથે આપણે 3 ચમચી જેટલું દૂધ લઈ લઈશું અને બંનેને સારી રીતે આપણે લોટ સાથે મિક્સ કરી દઈશું। એકદમ સરસ મિક્સ થઈ જાય ને ત્યારબાદ હથેળીથી આપણે બરાબર રીતે મસળીને લોટમાં એકદમ સરસ ઘી અને દૂધ લાગી જાય ને તેમ કરી લઈએ। આ પ્રોસેસને આપણે ધાબો દીધો હોય ને તેમ કહેવાય। તો હવે એકદમ સરસ ધાબો દેવાઈ ગયો છે। તો લોટને સારી રીતે હથેળીથી દાબીને 10 મિનિટ માટે રહેવા દઈએ। હવે 10 મિનિટ થઈ ગઈ છે। તો એક વાસણ લઈ લઈશું। તેની ઉપર આપણે ચારણી રાખી દઈશું અને ચારણીમાં આપણે જે ધાબો દીધેલો લોટ છે ને તેને હાથેથી છૂટો કરી લઈએ અને ચાળી લઈએ। આવી રીતે ચાળવાથી આપણે જે ઘી અને દૂધનો ધાબો દીધો છે ને તેને લીધે લોટમાં એકદમ સરસ કણીઓ પડશે। હવે લોટ એકદમ સરસ ચડાઈ ગયો છે। ચડાઈ ગયા બાદ તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ કણીદાર થયો છે। તેમાં કેવી સરસ નાની નાની કણીઓ પડી છે। તો આ લોટ આપણે મોહનથાળ બનાવવા માટેનો પરફેક્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ એક કઢાઈ ગરમ મૂકીશું। તેમાં આપણે અડધો કપ ઘી ઉમેરીશું। આપણે 1 કપ લોટનો ઉપયોગ કર્યો છે એટલે આપણે અડધા કપ ઘીનું માપ લેવાનું। હવે ઘી ગરમ થઈ જાય અને ઓગળી જાય ને એટલે આપણે તેમાં તૈયાર કરેલો લોટ ઉમેરી દઈશું અને તેને આપણે શેકી લઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં લોટ આપણો સરસ રીતે શેકવાનો છે। લોટને શેકાતા 5 થી 7 મિનિટ જેટલો સમય લાગશે। જેમ જેમ આપણો લોટ શેકાતો જશે ને તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે અને લોટનું મિશ્રણ આપણે પહેલાં કરતાં થોડું ઢીલું થતું જશે। અહીં લોટ એકદમ સરસ ફૂલવા લાગ્યો છે અને જેમ જેમ શેકાતો જાય છે ને તેમ તેમ તેનો કલર બદલવા લાગ્યો છે। બસ લોટ એકદમ સરસ આવો ફૂલી જાય અને શેકાવાને થોડીક વાર હોય ને ત્યારે આપણે તેમાં 4 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। મેં અહીં ટોટલ 6 ચમચી દૂધનો ઉપયોગ કર્યો છે, પણ આપણે એકસાથે નથી ઉમેરવાનું। પહેલાં આપણે 4 ચમચી દૂધ ઉમેરીશું અને તેને બરાબર મિક્સ કરી દઈશું। દૂધ ઉમેરવાથી મોહનથાળ એકદમ સરસ માવા જેવો તૈયાર થશે। હવે આપણે દૂધને બળી જાય ને ત્યાં સુધી શેકવાનો છે। ત્યારબાદ ફરી પાછું આપણે 2 ચમચી દૂધ ઉમેરીશું। તમે દૂધની જગ્યાએ અહીં 3 ચમચી જેટલી મલાઈ પણ ઉમેરી શકો છો અથવા તો તમે 50 ગ્રામ જેટલો માવો પણ ઉમેરી શકો છો। તો અત્યારે આપણે બધું જ દૂધ ઉમેરી દીધું છે। હવે દૂધ બળી જાય ને ત્યાં સુધી આપણે લોટને શેકી લઈએ। હવે દૂધ બધું જ બળી ગયું છે અને લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને તેનો કલર એકદમ સરસ આવી ગયો છે। બસ આવી રીતનો કલર આવી જાય ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું। પણ આપણી કઢાઈ ગરમ છે ને એટલા માટે આપણે તેને ચમચાથી ફેરવતા રહીશું, જેથી તે તળિયે બેસી ના જાય। ત્યારબાદ ચાસણી બનાવવા માટે આપણે અડધો કપ ખાંડ લઈ લઈશું અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ચાસણીને તૈયાર કરી લઈએ। આપણે ચાસણીમાં કોઈ તાર બનાવવાની જરૂર નથી, બસ ફક્ત તે થોડી ઘટ થઈ જાય ને તેવી તૈયાર કરવાની છે। તો ચાસણીમાં આપણે 10 થી 12 તાતણા કેસરના અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું। તો હવે આપણે ચાસણીને હાથમાં લઈને જોઈએ તો તે પહેલાં કરતાં થોડી ઘટ થઈ ગઈ છે। તમે આવી રીતે જુઓ તો તમારી આંગળીમાં તે ચોંટતી હોય ને તેવી લાગે છે। તો આ સમયે આપણે ચપટી કેસરી કલર ઉમેરી દઈશું અને તેને પણ બરાબર મિક્સ કરી દઈશું અને ત્યારબાદ ગેસને ઓફ કરી દઈશું અને આ ગરમ ગરમ ચાસણીને આપણે શેકેલા લોટમાં ઉમેરી દેવાની છે। ચાસણી ઉમેરતી વખતે આપણે ગેસની ફ્લેમ બંધ જ રાખીશું। ચાસણી ઉમેર્યા બાદ એકદમ સરસ બધું બરાબર પહેલાં મિક્સ કરી લેવાનું। ત્યારબાદ જ ગેસને આપણે ફરીથી શરૂ કરીશું।
હવે બધું જ બરાબર મિક્સ કર્યા બાદ આપણે ફરી પાછો ગેસને શરૂ કરીશું અને ચાસણી આપણી વધારે ના આવી જાય ને તેવી રીતે આપણે ગરમ કરીશું. આપણે ફક્ત 1 થી 2 મિનિટ માટે જ આવી રીતે ગરમ કરવાનું છે. લોટ અને ચાસણી બરાબર મિક્સ થઈને એકદમ સરસ આવું લચક પડતું તૈયાર થઈ જાય ને એટલે આપણે તેમાં 1 ચમચી બદામની કતરણ અને 1 ચમચી પિસ્તાની કતરણ ઉમેરી દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. બસ આવી રીતે તૈયાર થઈ જાય ને અને ઘી સરસ રીતે છૂટું પડવા લાગે ને એટલે આપણે ગેસને ઓફ કરી દઈશું. અને ત્યારબાદ આ ગરમ ગરમ લાઈવ મોહનથાળને આપણે એક સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણો લગ્ન પ્રસંગમાં બનતો લચકો મોહનથાળ. તેને આપણે બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તમે એકવાર આ લચકો મોહનથાળ જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ લચકો મોહનથાળ અથવા તો લાઈવ મોહનથાળની રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.